નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ લાઈવ સેટેલાઇટ તસવીર છે અને અત્યારે જે વરસાદ મહારાષ્ટ્ર છે, હૈદરાબાદ છે, એ બાજુ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે. આ વિગતમાં આગળ વિડીયો આપણો જુઓ. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવા વિનંતી. આજે થોડી મારી ચેનલ વિશે વાત કરી લઉં કે જે ચેનલ ઉપર આપણે ખેડૂત ભાઈઓ મિત્રો જે સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ, અને ફરીથી તમે સબસ્ક્રાઈબ કર્યું છે ઉપર બટન ઉપર ક્લિક ના કરો, તેના લીધે ચેનલ અનસબસ્ક્રાઈબ થઈ જાય છે. એટલે મારે થોડા સબસ્ક્રાઈબ મને કાલે ઓછા થયા છે, એટલે મને એવું લાગે છે કે કોઈ ભૂલથી એ અનસબસ્ક્રાઈબ કર્યો છે. એટલે મહેરબાની કરી બીજા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેના લીધે આપણે વધુ મિત્રોને આપણી સચોટ આગાહી મળે આપને, અને આપણે હંમેશા તમને સાચી આગાહી આપવાની કોશિશ કરતો હોઉં. તો કોઈ દિવસ ખોટી આગાહી કરતો નથી અને ખોટો વિડીયો ચલાવવા માટે તમને ખોટી માહિતી આપતો નથી. હવે એક આગળના હવામાન વિશે થોડી વાત કરી લઉં આજે, કે જે સિસ્ટમ અત્યારે કઈ છે, જે આપણા વિસ્તાર ઉપરથી આપણે થોડી અસર ઓછી કરી છે, પણ જે ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે, નુકસાન કરતા વરસાદ થયો છે. આ સબનસીબે આ સિસ્ટમ થોડી આપણાથી નીચા ભાગમાં ગઈ અથવા આપણા સેન્ટરમાં હોત તો આપણે પણ આવી હાલાકી ભોગવવી પડી હોત અને ભારે વરસાદ થયો હોત. જે ભગવાન કરી સારું છે, સદનસીબે આપણા વિસ્તારમાં સિસ્ટમે ભારે અસર ન કરી અને ભાઈ ડાલતારૂપી સારો વરસાદ થયો. મારી આગાહી મુજબ જે વરસાદ હશે. હવેની જે એક સિસ્ટમ બનેલી છે એ ડિપ્રેશનના રૂપમાં બની ગઈ છે. જે આંધ્રપ્રદેશ કહેવાય છે, વિજયવાડા છે, ત્યાંથી એ સિસ્ટમ અત્યારે પસાર થઈ અને છેક મહારાષ્ટ્રના લાતુર છે, નાંદેડ છે, અમરાવતી છે, અને જે અમુક એ જિલ્લાઓ ઉપર અને કર્ણાટકના અમુક જિલ્લાઓ ઉપર, બેંગ્લોર છે, ત્યાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ અત્યારે ચાલુ છે. એ સિસ્ટમની મૂવમેન્ટ આગળ લગભગ ઉત્તર પશ્ચિમ દિશા તરફ છે, એટલે કે મેઇન આનો ભાગ ઉત્તર તરફ જવાની શક્યતા છે અને પછી એ થોડી નીચે ઝૂકે છે, એટલે દક્ષિણી તરફ, એટલે એ પશ્ચિમ દિશામાં, એટલે આપણા વિસ્તારમાં રાજસ્થાનમાં અથવા ગુજરાતમાં આ બે વિસ્તાર ઉપરથી પસાર થશે. એટલે સેન્ટરનો ભાગ આ વખતે સિસ્ટમનો આપણા ઉપર રહેવાની શક્યતા છે. થોડો ધ્યાનથી જ આપણે આપને આ માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો. જો આ સિસ્ટમ આ વખતે જો આપણા સેન્ટર ભાગ આપણો હશે તો આપણા વિસ્તારમાં ખૂબ અતિશય ભારે વરસાદ થવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ગાજવીજ સાથે વરસાદ થશે. ખેડૂત ભાઈઓ સાચવેત રહેવું. આવતીકાલે રાત્રે મોડેથી એની સિસ્ટમની અસર જોવા મળશે અને સતત 3 દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ રહે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. એટલે સાચવેત રહેવું. અને ગાજવીજ થતો હોય તો આપણા ઢોર ઢોકર છે અને ઝાડવાની જે બાંધી ન રાખવા, સારી જગ્યાએ બાંધવા, ખુલ્લી જગ્યામાં બાંધવા, જેને લીધે આપનો શેડ હોય તો શેડમાં બાંધવા વિનંતી. એટલે આ વખતે ગાજવીજ વધારે થાય મને શક્યતા દેખાઈ રહી છે ખેડૂત ભાઈ. બાકી તો ભગવાનના હાથમાં હોય છે, ભગવાનથી ઉપર કોઈ નથી. વરસાદ અંગે જે ભગવાનની મરજી હોય તો વરસાદ વધારે ઓછો થતો હોય છે. બીજી એક થોડીક ટૂંકી માહિતી આપું કે અત્યારે સિસ્ટમ આપણા વિસ્તારથી લગભગ 1200-1500 કિલોમીટર દૂર છે અને એ લગભગ એનો ટ્રેક આપણા વિસ્તાર તરફ છે. આજની તારીખમાં અત્યારે 1 તારીખ છે અને 10 વાગ્યા છે. એ મુજબ એ સિસ્ટમની મૂવમેન્ટ આપણા વિસ્તાર તરફ જ છે. એટલે ખેડૂત ભાઈઓ થોડી આ વખતે સાવધાની રાખવાની જરૂર છે. લગભગ મારા અંદાજે આ વખતે આપણા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે અને જો એ સિસ્ટમ થોડી ટર્ન મારે અથવા ઉપર નીચે જાય તો આપણા વિસ્તારમાં ઓછો વરસાદ પણ થઈ શકે છે. એમ હું નથી કહેતો કે ખૂબ ભારે વરસાદ અત્યારથી જ થઈ શકે છે, પણ અત્યારે જે સંભાવના દેખાઈ રહી છે, જે મોડલોના આધાર છે, જે સિસ્ટમની મૂવમેન્ટ છે, એના આધારે હું કહું છું કે આપણા વિસ્તારમાં આ સિસ્ટમ ભારે વરસાદ આપી શકે છે. આવતીકાલે મોડી રાત્રેથી 3 તારીખથી લઈ અને 6 તારીખ સુધી આ સિસ્ટમની અસર આપણા વિસ્તાર ઉપર વર્તાશે. અત્યારના તારણ મુજબ હવે આવતીકાલે જો કોઈ સિસ્ટમનો ટર્ન બદલે અથવા જો પેટર્ન બદલી જાય હવાની, તો એ સિસ્ટમમાં દક્ષિણ તરફ પણ જતી રહે, એટલે કે દક્ષિણ ગુજરાત તરફ જતી રહે તો આપણે વરસાદ ઓછો પણ આવે, ન પણ આવે એવી પણ શક્યતા છે. પણ અત્યારે મારા અંદાજે મારું અનુમાન એવું છે કે આ સિસ્ટમ આપણા વિસ્તાર ઉપર ભારે વરસાદ આપશે આજની તારીખ પ્રમાણે. તો ખેડૂત ભાઈઓ, હવેથી એક આ નવી સૂચના છે આપણા માટે. 2 દિવસ 3 દિવસનો ઉઘાડ નીકળ્યો, તડકો નીકળ્યો, ફરીથી વરસાદી માહોલ થવાનો છે 3 તારીખથી. બસ એ જ ખેડૂત ભાઈઓ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.